અને આગળ વાત કરીએ અને સમાચારની તો અમદાવાદીઓ માટે વધુ એક નવું નજરાણું છે એ ઉમેરાવાનું છે। રિવરફ્રન્ટ પર નવા લિનિયર ગાર્ડનની ભેટ મળવાની છે। અમદાવાદનો ઇતિહાસ દર્શાવતું ગાર્ડન બનાવાશે। બાળકોને મનોરંજનના સાધનો પણ મળી રહે, આ સાથે જ્ઞાન પણ મળી રહે તે રીતે આ ગાર્ડન બનાવાશે। 12 કરોડના ખર્ચે બનેલું ગાર્ડન નવા વર્ષે ખુલ્લું મુકાવાનું છે। બાળકો માટે મનોરંજનના કેન્દ્રમાં વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે। જી હા, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બાળકોને મનોરંજનની સાથે એક જ્ઞાન પણ મળી રહે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈસ્ટ સાબરમતી રિવરફ્રન્ટ પર લિનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં અમદાવાદના ઇતિહાસથી લઈને અમદાવાદ સુધીની ઝાંખી દર્શાવવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા 12 કરોડના ખર્ચે આ ગાર્ડન બનાવવામાં આવી રહ્યું છે, જેમાં બ્રિટિશ કાળથી લઈને અત્યાર સુધીની જૂની કરન્સીની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે। લોકો અમદાવાદના ઇતિહાસથી તો માહિતગાર છે, પરંતુ તેમાં યોજાતા સર્કલ ડોગ ઉપરાંત પ્રતિકૃતિ પણ અહીં મૂકવામાં આવી છે, જેને લઈને હેરિટેજની પણ ઝાંખી અહીંયા જોવા મળી શકે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।